નમસ્કાર મિત્રો. વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ. જો તમારું બાળક 12મામાં છે, જો તમારું બાળક 10મામાં છે, તો આ વિડીયો તમારા માટે છે. આવનારી માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામમાં જો તમારા બાળકને બેસ્ટ પરફોર્મન્સ કરાવવા માંગતા હોય, જો તમારા બાળકને ટાર્ગેટ સુધી પહોંચાડવા માંગતા હોય, જો તમારું બાળક 12 સાયન્સમાં છે, કદાચ એ ગ્રુપ અથવા તો બી ગ્રુપ, એને જોઈએ એવું ફિલ્ડ પસંદ કરાવવા માંગતા હોય તો 100% આ વિડીયો તમે જોજો અને અનેક લોકોને મોકલજો. મિત્રો, એવું કહેવાય છે કે પરીક્ષાનો ડર બાળકની રિકોલ કેપેસિટીને ઓછી કરે છે. બાળકો વાંચે છે ખૂબ, એમાંય ખાસ કરીને મારા ઇન્ડિયામાં અથવા તો મારા ગુજરાતમાં જ્યારે બાળકોને જેમ જેમ પરીક્ષાઓ નજીક આવે છે એમ એનું ડિપ્રેશન અને સ્ટ્રેસ વધતો જતો હોય છે. અને યાદશક્તિ એટલે કે મેમરીનો એક નિયમ છે કે જો ડિપ્રેશન હશે અને સ્ટ્રેસ હશે તો રિકોલ કેપેસિટી ઘટી જશે. બાળક ગમે તેટલું વાંચશે, એને જ્યારે વાંચે ત્યારે એમ લાગે છે કે મને યાદ રહી ગયું છે. પણ મિત્રો, જ્યારે પરીક્ષા સમયે એને યાદ નથી આવતું, એનો મતલબ એમ થાય કે એની રિકોલ કેપેસિટીને ડિપ્રેશન અને સ્ટ્રેસ અસર કરે છે. આવો મિત્રો, રાજકોટના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 3 કલાકનો પરીક્ષા સે ડરના મના હે અને એન્જોય એક્ઝામ. તમારું બાળક કોઈ પણ જાતના ટેન્શન વગર, ચિંતા વગર એક્ઝામ આપી શકે એના માટે આવનારી 29 તારીખે સવારે 9 થી 11 એન્જિનિયરિંગ એસોસિએશન હોલ, ભક્તિનગર રેલવે સ્ટેશનની નજીક, ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રાજકોટ. મિત્રો, છેલ્લા 20 વર્ષથી હું ટીચર છું. અનેક બાળકો ધોરણ 10 અને 12માં મેં પોતાએ બોર્ડની પરીક્ષામાં સફળતાપૂર્વક એને એના ટાર્ગેટ સુધી પહોંચાડ્યા છે. ત્યારે આ 20 વર્ષનો નિચોડ કે બાળકે એક્ઝામ સમયે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કયા સમયે વાંચવું જોઈએ, રિકોલ કેપેસિટી વધે એના માટે શું કરવું જોઈએ, એક વખત વાંચેલું કમ્પ્લીટ યાદ રહી જાય એના માટે શું કરવું જોઈએ, આ બધી જ વાતો, આ બધા જ નીતિ નિયમો પ્રોજેક્ટર પ્રોગ્રામ સાથે લઈને હું 29 તારીખે રાજકોટની અંદર એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં એક ભવ્ય પ્રોગ્રામ કરી રહ્યો છું. મિત્રો, આજે જ તમારા બાળકની સીટ બુક કરાવો. તદ્દન ફ્રી સેમિનાર છે, પણ હું ગેરંટી આપી શકું કે એક વખત તમારું બાળક જો આમાં બેસી ગયું તો 10મું અને 12મું એના માટે સહેલું બની જશે. એક્ઝામ સમયે ડિપ્રેશન અને સ્ટ્રેસ આ બંનેને ગમે ત્યાં એ પોતે મૂકી શકશે અને એકદમ ફ્રેશ રહી શકશે. તો ચાલો મિત્રો, તમારું બાળક જો 10મીમાં છે અને 12મીમાં છે તો આવનારા સેમિનારમાં તમારા બાળકને અચૂક બેસાડો અને સ્ટ્રેસ અને ડિપ્રેશનથી એને મુક્તિ મેળવાવો. નીચે નંબર આપેલો છે, તમે તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી શકશો. નમસ્કાર, વંદે માતરમ, જય ભારત.